तुम्हारी मौज। हाँ ये मंकी का घर है उसमें दाम देखा ने माथે તો તમે આવી રીતનો એક નજારો જોવા મળશે। આ જો તમને દેખાય ને ઘર છે એની માથે લીલ જાંબુ એટલે કેવું સરસ મજા। તમને કેમ છો બધા મજામાં અને મજામાં તો છો તો આપણી વ્લોગ જોતા છીએ બધા મજામાં તો છે તો હું કે મારી YouTube ફેમિલી મજામાં મિત્રો આજ છે ને અમે દ્વારકાથી નીકળી ગયા છે આજ બીચમાં આવીને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે કે શરૂ કર્યો છે અને જ્યાં હોય ને અમે એકલા ગેસ પુરાવા કરીએ છીએ ને જાય છે જુનાગઢ। અહીંથી જુનાગઢ વધારે દૂર નથી લગભગ 40-30 કિલોમીટર આગળ છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। આજ અમે તમને બતાવવાના છે જુનાગઢનો નજારો એકદમ જોરદાર સરસ મજાનો નજારો છે બતાવવાના છે તો વ્લોગમાં બની રહેજો। આ તમારા સીએનજી ગેસ વાળા તમને દેખાય ને તો આ આપણી ગાડી અહીં પડી છે ટ્રાફિક છે આ બાજુ હે ને આ પાઇપ આપણા બધા પાણી પીને રમરમાટ બનાવી મળ્યા છે ભાઈ આ મુંબઈ સાદી નથી તમને તો ખાઈ ખાઈને આવ્યા છે ને અહીંયા પણ ખાવા મળ્યા છે પ્લીઝ એકદમ સરસ મજાના નાય મજા આવશે પેટમાં બાકી છે આ બધાને તો આપણે ખવડાવવાના છે અમારા ભાઈ બંને ખવડાવો ને તે હાલે અમારા ફ્રેન્ડ મિત્ર કા હે હા હા તમારી મોજ। હા તો પાણીની તારે હાલ જો અમારા કપિલભાઈ તો મારતી ઉતારતા પાણીપુરી ખાય છે અને આ ભાઈની ફેક્ટરી જુઓ તમે આ પાણીપુરી ભરવાની ફેક્ટરી જુઓ તમે કેમ પાણીપુરી ભરશે હે ને આપણે પહોંચી ગયા છીએ ભવનાથ એટલે કે કોળી સમાજની વાડી। આ અમારા કોળી સમાજની વાડી આવી સરસ મજાનું મંદિર છે ને આમ જો ઉપર આમ દેખાય ને આ બધી રૂમો છે જ્યારે પડતી આવી રીતની રૂમો છે જેને રહેવું હોય ને રૂમ મળે છે। અમારા ફ્રેન્ડો અહીંયા આવી જેમ રમવા મળ્યા છે। આ તો પાણી પી લે ભાઈ 300 એટલા પગીચા થયા ને તમે તો આવું કંઈક સરસ મજાનું વાતાવરણ છે ધુમ્મસ વાળું જો ડુંગરામાં છે તમે દેખાય ને તો અડધે પગા છે અને મને તો થઈ ગયો છે પરસેવો અડધે પગો નફરત થાય હા એ વાત હા તો આપણે થોડુંક સીડાઈ અમે પોકી જશે અડધે પોણે હાલમાં ને આ સરસ મજાનો નજારો તમે જુઓ ને ઉપર દેખાય તમે લીપ જો મારી જાય જો લીપ તમારા ભાઈ આમ જો અમારા મયુરભાઈ થોડા મીઠા ડુંગરો ધીમે ધીમે અડધે પોણે પોકી જશે અડધે પોણે તે પ્રકારે થોડુંક જ સીડાશે હજી લીપો બીજી છે જો તમે દેખાય ને જો બી આવે લીપ જો આ લીપ છે ધીમે ધીમે બી આવે છે થોડુંક ધુમ્મસ વાતાવરણ છે આમ તમે જુઓ હાલમાં હે ને આમ જવાનું છે ઉપર આપણે ને લીપ તો જાય છે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે ધરવા ધુમ્મસનું વાતાવરણ છે એટલે પોગી ગયા છે હાલ અને ગોરખનાથે પોગી ગયા છે અત્યારે હાલમાં અને જવાનું છે અહીંયા દર્શન કરવા। રસ્તામાં જો મંદિર આવે છે આપણે તો રાધા ગોપીનાથનું સરસ મજાનું ગુફા છે અહીંયા ગુફાની અંદર દર્શન કરી આવી પહોંચ્યા છીએ રાણક દેવના પથ્થર પાસે કે જ્યાં થાપો મારશો અને 25 પગથિયા તમે ચડો એટલે આ પથ્થર આવે છે ઉપર આ પગથિયે આપણે પહોંચી ગયા છીએ હાલ અડધો પોણો ચડી ગયા છે। તો આપણે આજે પથ્થર પર ને અહીંથી આમ વાતાવરણ તો તમે હે ને મસનારું આવી રીતે આવી ઉપર છે ટી શર્ટ ઉતી અહીંથી हम तो नीचे अभी मौसम थोड़ा धुमस वाला है अभी और
આપણે અડધે પણ પહોંચી ગયા છીએ. આ તમને દેખાડ્યું પથ્થર જાય નીચે વી જશે હવે રાણી દેવડીનો ને જો મારે પાણ આપે આ છે ઉપરથી બધા મયુર ને ઉપર વી જશે અમારે अड़धे पौने पहुंच गए अभी 8 के 7 और हमारा हसीन भाई कटोरा लेके बह गई नहीं कैसा है हालो આવી છે ધીમે ધીમે ચાલવાનું છે આપણે નાવડા લોકો જો મહેનત કેટલી કરે છે આમ ઉપર ચડાવવા માટે સામાન પોતાની માથે કિલોમીટર ઉપર કે બગીચા ઉપર લેતા હોય બધાનો લેતા હોય પૈસા કઈ રીતે ખાસ આપણે ખબર નથી બહુ ઘણા પૈસા જાય નાનું સરસ મજાનું મંદિર આવ્યું છે એનો કાંઈ ખબર નથી આપણે ને અડધે પણ ઘણા પૈસા સડી ગયા છે ત્યારે હાલમાં ટ્રાફિક જોવા થોડીક ધુમ્મસ વાતાવરણ છે આમ ટ્રાફિક ત્યારે ફૂલ છે હાલમાં મુખ્ય હનુમાન દાદા આપણે 4000 બગીચા કમ્પ્લીટ થઈ જશે ને જો અહીંયા વચમાં બોર્ડ આવ્યું છે સરસ મજાનું ને આ તો નજારો કંઈક સરસ મજાનો છે જોરદાર હે હા વચમાં દુકાનો આવી ગયું છે ભાવ બહુ વધારે છે અત્યારે હાલમાં એવું છે તો તમને પછી બહુ તમને દુકાનો મળશે જોવા તો હાલ અમે અંબેમાના ડેરા પાસે આવી ગયા છીએ આમ જો ટ્રાફિક અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અંબેમાના ડેરા પાસે પહોંચી ગયા છે તો ટ્રાફિક તમે જોવો શકો છો કે આજ તો ટ્રાફિક એટલી બધી ટ્રાફિક છે ને આ છે અંબેમાનું ડેરું હાલ અને અમે દર્શન કરીને વિયેવા છીએ આજ તો ફૂલ ટ્રાફિક છે એટલી ટ્રાફિક કોઈ કોને ખબર કોઈ ખબર પડે અંબેમાના ડેરા તો આમ તો ધુમ્મસ થઈ ગયું છે વાતાવરણ અત્યારે હાલ ની બાજુમાં રસ મજાની શિવલિંગ છે શંકર ભગવાનની જો છે ને મહાદેવ ને મહાદેવની શિવલિંગ છે જો તો આપણે અંબેમાના ડેરા પાસે પહોંચી ગયા છે ઉપર જો દુકાન અત્યારે હાલ પોતાનો નાસ્તો જે હતો એ નાસ્તો મળી રહે છે ચા પીવાની પીવી અને ચા પાણી પીવી મળી રહી છે મેગી પણ મળી રહી આપણે તો મેગી બનાવે સરસ મજાની વણેલા ગાંઠિયા પાણીથી સ્વાદ અલગથી રહેવામાં આવશે એવું છે કંઈ વાતાવરણ છે તો ભાઈ આમ તો આમ કીડી પકડે હલાવે છે અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ જય ગિરનારી તો આમ જો તમે અત્યારે ધુમ્મસ ફૂલ થઈ ગયું છે બધી હાલમાં બધે લાકડી લઈ લીધી આમ હલાવે છે સ્વર્ગ મહાદેવ તો આવી જેવું લાગે છે બધા ફોટા પડી રહ્યા છે સરસ મારી આગળ ટ્રાફિક જો તમે ફૂલ ટ્રાફિક છે અત્યારે અહીં તો ઉતરવાનું તારી કરી છે એમ જો લેન ઠેઠો લા સુધી ગયેલા ધુમ્મસ એટલે એટલું દેખાતું નથી લાઈન ઘણી છે यहाँ पे देखो खुले तार दादा थाम लो नोड़ता यहाँ पे नो मत अड़ना એ શોર્ટ મહાદેવ તો આટા આપણે સાથે સિયા દે બધા અમારું જાય આપણે પૂરો ટ્રાફિકના કારણે આપણે હવે નીચે નથી ઉતરા અત્યારે આમ ફૂલ ટ્રાફિક છે આમ તમે જો ગરદી એટલી બધી છે ને સડાઈમાં છે નહીં હવે અમે
ફોટા શૂટિંગનું કામકાજ શરૂ છે અને રોપ વે બંધ છે. ધુમ્મસના કારણે વધારે ધુમ્મસ થઈ ગયું છે ને એટલે રોપ વે બંધ થઈ ગયું છે અત્યારે હાલ. અને તો વાતાવરણ ફૂલ જ ખરાબ થઈ ગયું છે અમારા આમ દેખાય ને એવું છે. અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે, ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે ને એટલે માથે પણ પોકે એમ છે ને એટલે અમે અમારા દેરો તો ઘોટીને 400-500 પગથિયા ને પાછા રિવર્સ એવા છે. તમે આવો એટલે અંબેમાના દેરા પાસે પહોંચો એટલે તમને ટોટલિંગ અહીંયા તમને નકશો બતાવશે. નકશાની અંદર તમને બધી બતાવશે ક્યાં ક્યાં 1000 કિલોમીટર છે, ક્યાંથી ચડવાનું રહેશે તમારે. જુઓ કાંઈ 700 પગથિયા 745, ત્યાંથી તમે આવો એટલે 1000 પગથિયા ચડવાનું રહે તમારે. અને ત્યાંથી યાત્રીઓ માટે દેખાતું છે 2400 પગથિયા બીજા ચડવાના છે. અને પછી છે 1224 પગથિયા અંબેમાના દેરા પાસે તમે પહોંચ્યા. ત્યાંથી 851 પગથિયા તમે નીચે ઉતરો એટલે તમને પછી પાછા 600 અને 99 પગથિયા છે એ ઠેઠ ટોચ છે જ્યાં તમને ચડવાના રહેશે ગૃહ દત્તાત્રેય જવા માટે તમારે. તો આવી રીતનું કંઈક ડુંગર છે. અને કોમડલ કુંડ પણ તમે આવશે જે તમે નીચે ઉતરો 600 નીચે પગથિયા એટલે હાવ નીચે તમે કોમડલ કુંડ છે, ત્યાં સરસ જમવાનું છે. તો આવી રીતનો કંઈક રસ્તો છે જુનાગઢ. એટલે પૂકી ગયા છે તો આપણને જો આમ સરસ મજાનું જંગલ દેખાવા મળ્યું છે. અને જો આમ સિટી દેખાય છે ત્યારે કે આપણે હવે ઘણું ઉતરી જશે નીચે. અને આ બધું આમ ડુંગરો ઉપર છે ભાઈ બલોગર ઉતારે છે. એને બધા બલોગર જ છે આપણને જો છે ને એકદમ મસ્ત મજાનું જેવું તેવું જો આમ તમને દેખાતું કે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. ને અત્યારે ધુમ્મસ હતું ને લીપ પણ હાલ બંધ છે. તો આમ જુઓ આમ પથ્થરો જુઓ તમે અંદર કેવી રીતે અડી રહેલો પથ્થર છે. જો આ સરસ મજાનું જોઈ તો અત્યારે જુઓ તમે દેખાતો છે ગિરનાર ડુંગરો જેવો તેવો તમે દેખાતો છે દૂરથી. એવું છે વાહ. જુઓ આમ તમે સૌંદર્ય જુઓ તો તમે આવી રીતનો એક નજારો જોવા મળશે. આ જો તમને દેખાય ને ઘર છે એની માથે લીલ જાંબલી એટલે કેવું સરસ મજાનું લીલું સમ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો થોડુંક ચડો ને 2-4 પગથિયા ચડો એટલે તમને આવી રીતનું જોવા મળશે ઉપર સરસ મજાનું. હાલ અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ કેમ કે ભારે ભીડ હતી ને આનંદ બહુ મસ્ત આવ્યો સુધી કાંઈ થાક્યા નથી પણ કંઈ મજા આવી ગઈ છે. મિત્રો અહીંયા તમને દેખાય નાને એવું સરસ મજાનું ઝોપડા ટાઈપનું સરસ મજાનું ઘર છે અત્યારે વરસાદની અંદર. ને આમ તો તેનો નજારો કેવો સરસ મજાનો છે. અત્યારે રોરો ફેરી તો હજી બંધ છે આપણે ક્લિપ તો અત્યારે હાલ સરસ મજાનું છે. આમ જો મારા ભાણો તો આમ બધે ગોતે છે શું ગોતે કોને ખબર. નજારો જોવો ખાલી આમ જો છે ને જો આમ ચોખ્ખો થઈ ગયું છે. તો તમને લીફ્ટનું ઓલું દેખાતું છે સામેથી છે ને આ રોડ ફરીને ઓલું છે દેખાય તમને. આવી રીતનો કંઈક સરસ મજાનો નજારો. અને સામે છે એ દત્તાત્રેયનું આમ સામે જવો તો આસો તમને ડુંગરો દેખાતો છે. ને અત્યારે તો આ બાજુ સરસ મજાનું વાતાવરણ છે. શરૂઆત કરો છો ચડવાની જુનાગઢના ડુંગરામાંથી તો રાતની પણ તમને વળતી ખલે જ્યાં વધારે મંકી દેખાશે. અને તમારા હાથમાં કોઈ પણ ચીજ હોય તો ધ્યાન રાખવી કેમ કે કેવા કોઈ કાંઈ કરે એટલે હું કાંઈ નક્કી ન કહેવાય. જો અહીંયા તમને દેખાતો છે મંકી ધ કિંગ. જો જમવાનું શરૂ છે. જો ये सब अभी ये बाटे बेच रहे और देख रहे. ये सारे बंदर यहाँ पे खाने के लिए आ रहे हैं. देखिए ये लोग सभी जगह पे भी बंदर ही बंदर है. जो मैंने एकदम सरस मजानो नज़ारो जोरदार. हाल अत्यारे रोरो फेरी बंद है
તમને માણસો જેવા તેવા આશા દેખાતા છે ઉપર. એ મંકી કા ઘર હે उसमें दाव ने दाम देखाय ने ભલ્યો ને બેઠા છે આરામથી. એક તો ખોજ્યો દા આ વાંદરો ને ખોજ્યો છે, બીજા બેઠા છે શાંતિથી નહીં. જૈસે નિશન દો સરસ મજાનો આ છે શિવલિંગ મહાદેવ ભગવાનની જે બરાબર હતી એ શિવલિંગ છે આપણે આ હતા ને આવી જશે આપણે આપણી વાડી બોલી છે આ વાહન પાર્કિંગમાં ને અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા અહીંયા દેવરામા નારાયણમાં. પાણીપુરી ખાઈ લઈ થોડું ઘણું મજા આવશે આનંદ આવશે. તો હવે અમે ઉપર જે નીચે વ્યવા છે ને સરસ મજાના અંદર ફ્રેશ થઈ જશે એકદમ મસ્ત મજાના. એટલે હાલીને આવ્યા હતા એટલે થોડુંક થાક લાગ્યો તો નથી. આમ તો બહુ મજા આવે આનંદ આવે છે કે ઉપર એટલું બધું ધુમાડા વાતાવરણ હતું. હજી તો ન્યાસ છે આમ તમે દેખાતો છે ઉપર ધુમાડા વાતાવરણ ને આપણે એમ લાગે કે આપણે બાદલોમાં આટા મારતા હોય એવું સરસ મજાનો નજારો હતો. સ્વર્ગ જેવું હતું પણ થોડીક ગરજ એટલી એટલે બહુ આમ લાગે એવું. પણ બહુ જ મજા આવી. વિડીયો પૂરો તમે જોયો છે આખો ગમે તો લાયક છે ને પાછા કરતા દો બધાને. જય દ્વારકાધીશ.